કાલે વડોદરા શહેરમાં દશામા તહેવારનું જે દશામાનું વ્રત હતું એનું અંત થયું ને કાલે પછી રાત્રે 12 વાગ્યા પછી દશામાની મૂર્તિનું વિસર્જન કરવામાં આવેલું. એના માટે તંત્રએ 3 કૃત્રિમ તળાવની વ્યવસ્થા કરી હતી. એક તો માંજલપુર, એક હરણી અને એવા હજુ એક તળાવની વ્યવસ્થા કરી હતી. હમણાં અમે પહોંચ્યા છે હરણી તળાવ, જ્યાં તમને વિસર્જન પછીની જે સ્થિતિ છે એ અમે તમને બતાવીએ છીએ. હમણાં કાલે રાત્રે દશામાની મૂર્તિનું વિસર્જન કરવામાં આવેલું, જેમાં લોકોએ ખૂબ ધૂમધામથી વિસર્જન કર્યું. પણ જોઈ શકાય છે કે કેવી રીતે આજે કૃત્રિમ તળાવ બનાવેલું એ તંત્રની જે કામગીરી થયેલી એ નિષ્ફળ ગઈ છે. કાલ રાતના દ્રશ્ય તમને યાદ કરાવીએ તો માંજલપુરનું જે કૃત્રિમ તળાવ હતું એની સ્થિતિ એવી હતી કે એ સ્થિતિ હાથની બહાર હતી. લોકો મૂર્તિ પરત લઈ જતા હતા કારણ કે એમને વિસર્જન કરવાની જગ્યા નથી મળી. ને આજે પણ એવી જ સ્થિતિ હરણી તળાવની છે. તમે જોઈ શકો છો કે કેવી રીતે હરણી તળાવનું જે કૃત્રિમ તળાવ છે એ નિષ્ફળ ગયું છે. એ કામગીરી જે તંત્રની છે એ નિષ્ફળ ગઈ છે. મૂર્તિના ઉપર મૂર્તિ છે, જોઈ શકો છો કે કેવી દયનીય હાલત છે. અહીંયાની બધી મૂર્તિઓ પણ તૂટી ગઈ છે. આ જે છે દ્રશ્ય તે લોકોની જે આસ્થા છે એને ચોટ પહોંચાવે એવા દ્રશ્ય છે. જોઈ શકાય છે કે કેવી જે 10 દિવસ સુધી લોકો પ્રેમ ભાવથી, ભક્તિ ભાવથી એક ઘરના સદસ્યની જેમ જે માતા રાણીની પૂજા અર્ચના કરતા હોય છે ને પછી ધૂમધામથી વિસર્જન કરવાના સપના જોતા હોય છે કે જે દશામાં છે એમની ઘરની દશા સુધારે, એ ભક્તિ ભાવથી એ લોકો જે પૂજા કરતા હોય છે ને પછી વિસર્જન કરવા આવે ત્યારે આ દશામાની હાલત, આ દશા છે દશામાની. તમે જોઈ શકો છો કે કેવી રીતે મૂર્તિઓ તૂટી ગઈ છે, ખંડિત થઈ ગઈ છે.